હાલોલના ચંદ્રપુરા રોડ ઉપર આવેલી જૂની એચએનજી કંપની નજીક આવેલી એન્ટીગ્રેપ કંપનીમાં કામ કરતા એક કામદારને અકસ્માત થતા સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા રેફર કરવામાં આવ્યો છે. રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં મૂળ રાજસ્થાનનો અનિલ હીરાલાલ નામનો કામદાર કંપનીમાંથી કામ પૂર્ણ કરી મોટરસાયકલ લઈને ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન રોડ પર ઉભેલી એક ટ્રકમાં તેની મોટરસાયકલ ધડાકાભેર ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ સામેથી આવી રહેલા વાહનની તેજ પ્રકાશવાળી હેડલાઇટથી અંજાઈ જવાને કારણે અનિલને રોડ પર ઉભેલી ટ્રક નજરે ન પડતા આ અકસ્માત થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતમાં અનિલને માથામાં તેમજ પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલોલ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે નાના વાહનોમાં વપરાતી વ્હાઇટ બીમ મોડિફાઈ હેડલાઇટના કારણે વધતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત થઈ છે. સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે કે પોલીસ દ્વારા આવા મોડિફાઈ કરેલા હેડલાઇટવાળા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવે.